મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જીવનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા ગુમાસણ લોકાર્પણ અને નામકરણ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, हमारा बन्ने सांसद श्री हरिभाई पटेल, श्री मयंकभाई नायक, मारा साथी धारासभ्य श्री राजेंद्र भाई चावड़ा, श्री मुकेश भाई पटेल, श्री सरदार भाई चौधरी, दाता श्री जीवन सिंह जी सोलंकी, भाजप प्रवक्ता श्री जयराज सिंह परमार, कड़ी तालुका पंचायतना प्रमुख सुश्री कविताबेन पटेल, राजपूत समाजना प्रमुख श्री अश्विन सिंह चावड़ा, एएमटीएस ना चेरमेन श्री धर्मसिंह भाई देसाई, जिला कलेक्टर श्री, जिला विकास अधिकारी श्री, सर्वे दाताश्रीओ, सर्वे ग्रामजनों, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया ना मित्रों, सौने मारा नमस्कार। केम शांत थई गया एकदम? તમારા ગામમાં કંઈ પણ બાકી રહે એવું છે નહીં। આટલી શાળા તમે બધાએ જોયેલી છે, શાળાઓ જોઈ દો, અહીંયા આગળ બેઠેલા કોઈએ શાળા ના જોઈ એવું ના બને, પણ ગુમાસણ મુકામે આટલી સારી શાળા બનશે ભવિષ્યમાં એવું કોઈએ નહીં વિચાર્યું। એટલે એના માટે સૌ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। आ एक विचार जेने कही शकाय के राजनीति अने राजनीति में भविष्यलक्षी एक दृष्टिवंत नेतृत्व होय तो केटलो मोटो फायदो थाय। दृष्टिवंत नेतृत्व एटले के भाई विकास अने विकासनी राजनीतिनी शरूआत ज माननीय वडाप्रधान श्रीए करावडाई। बाकी तो आपणे केवी रीते इलेक्शन लड़ता ने केवी वातो थती ने केम करीने आगळ वधता बधाने खबर छे, पण मान्य वडाप्रधान श्री ना आया पछी आजे तमे जुओ कोई पण राज्य होय तो एनी अंदर विकासनी वात करवी पड़े ने करवी पड़े। आजे देशनुं गौरव पण तमे जुओ केटलुं वध्युं छे અને આ જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે એ દેશ જ્યારે આગળ વધતો હોય ત્યારે આપણે આટલા બધા સ્વદેશીની આત્મનિર્ભર તરફ આગળ વધતા હોઈએ ત્યારે આપણે આપણું શિક્ષણ જેટલું મજબૂત કરીશું, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ કેટલી બધી અહીંયા આવી રહી છે, આખા દેશમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ભારતમાં થઈ રહ્યું છે, लोकोने खूब भरोसो छे माननीय वडाप्रधान उपर अने एटले धंधा रोजगार पण एटला वधी रह्या छे। पण तमे जो ज्यां सुधी तमारुं शिक्षण नहीं होय, तमारा बाळकमां शिक्षण नहीं होय तो एनी अंदर एने काम करवा माटे अथवा तो धंधामां एने आगळ वधवा माटे पण शिक्षण ए मुख्य पायो छे। अने ज्यारे आपणे विकसित भारत तरफ आगळ वधता होईए त्यारे एनी अंदर पण मोटो आधार स्तंभ जेने कही शकाय एवं वडाप्रधान श्री कहे के जो विकसित भारतनो आधार स्तंभ कोई होय तो ए शिक्षण छे। अने शिक्षण ज्यारे शिक्षणमां आटली रुचि गाम द्वारा गामना सौ वडीलो भेगा थई अने शिक्षणमां जो आटली रुचि धरावता होय तो मने लागे छे त्यां सुधी शिक्षणमां हवे आपणे क्यांय पाछा नहीं पड़ीए। बधे जग्याए शिक्षण में पूरो सरकार तरीके अमारी जवाबदारी ज्यां ज्यां अमारे निभाववानी छे त्यां अमे तैयारी छे। घणी बधी वखते आपणने दीकरीओ अने दीकरीओनुं भणतर गमे त्यां ओछुं पड़तुं होय, कारण गमे ते होई शके, पण ए लोकोने पण भणवानो पूरेपूरो मोको मळे एना माटे सरकारे 2 योजना खूब सारी बनाई छे ने एना परिणामों पण अत्यारे आपणे मळ्या छे 1 वर्षमां। तो के भाई 2 योजना कई बनाई छे तो एक नमो लक्ष्मी योजना बनाई छे
એમાં 9મા થી 12મા ધોરણ સુધી છોકરી ભણે તો એને ટોટલ 50,000 રૂપિયા મળે. અને નમો સરસ્વતી યોજના જે બનાવી છે એમાં દીકરા દીકરી બંને જો સાયન્સમાં ભણે 11-12 તો એ લોકોને 25,000 રૂપિયા મળે અને દીકરીઓને આ બંને લાભ મળે. જો દીકરી સાયન્સમાં જાય તો નમો લક્ષ્મીના પૈસા મળે, નમો સરસ્વતીના પૈસા મળે, એટલે એને ડબલ લાભ મળે. તો આનો ફાયદો શું થયો? તો આજે હાજરીમાં 73%નો નોંધપાત્ર વધારો થયો છે અને 12મામાં પ્રવેશ મેળવનાર દીકરીઓની સંખ્યામાં 14% જેટલો વધારો થયો, 14% જેટલો વધારો થયો છે. આ કોઈ નાની વસ્તુ નથી. સરકાર તરીકે અમારી જે ફરજ છે કેમ કરીને આપણા દીકરા દીકરી ભણે એના ઉપર પૂરેપૂરું ધ્યાન અમારું પણ છે. અને આજે તો તમે જુઓ તો અહીંયા દાતાશ્રીઓ તરફથી જે કહેવાય કે સ્કૂલમાં ડાઇનિંગ હોલ હોય, પ્રાર્થના હોલ હોય, નામકરણનું સૌથી મોટું દાન મળ્યું છે 1,51,000 રૂપિયા. ડાઇનિંગ હોલ માટે 31 લાખ રૂપિયા, પ્રાર્થના હોલ માટે પણ 31 લાખ રૂપિયા. આ તમે અને સૌથી સારી વાત જો આજે જોવા મળી હોય મને તો આ મંડપ ડેકોરેશન અને જમણવારનો ખર્ચો એ દાતાઓએ કરવાના છે. એટલે જેને કહેવાય કે સમરસતા અને સમરસતાનું મોટામાં મોટું ઉદાહરણ આજે અહીંયા પૂરું પડ્યું છે. બધા સાથે મળીને કેવી રીતે કામ થઈ શકે અને એ જ કાર્ય મંત્રથી આપણે આગળ વધવા એવું છે. માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો પણ આ જ કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ કાર્ય મંત્રથી જ દરેકે દરેક સમાજ પણ આગળ વધી શકે એમ છે. અને આપણા ભારત દેશ પણ આ જ કાર્ય મંત્રથી આગળ વધી રહ્યો છે. બધા સાથે રહીશું તો જ આગળ વધાશે. બાકી તો પ્રલોભનો, જાત જાતની વાતો થયા જ કરવાની છે. ક્યાંક ને ક્યાંક આટલો મોટો આખું દેશમાં ક્યાંક આટલા બધા કામો ચાલતા હોય તો દરેક જણ એક જ સરખા સ્વભાવનો, એક જ સરખા વિચારનો મળવાનો છે. આપણું પોતાનું ઘર બનતું હોય તોય નથી મળતો તો પણ આપણે બધા સાથે રહીએ તો એ લોકો સીધા થઈ જવાના છે. એ લોકો સીધા થઈ જવાના જે ખોટું કરે છે બધા. એટલે પણ એમાં આપણી જવાબદારી જે છે બધા પોતપોતાનો ધર્મ સાચી રીતે, સારી રીતે નિભાવે. જેનો જે ધર્મ હોય દરેક જણ માટે એવું જેને જે પૈસા છે પૈસા આપે, જેને ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખે. તો આ સુંદર સ્કૂલ બની છે તો જેને પૈસા આપ્યા છે જોવા નહીં આવ્યા હોય. અહીંયાથી ગામવાળા લોકોએ જોયા, શિક્ષકોએ જોયું હશે કે ભાઈ આપણને પૈસા મળ્યા છે તો સારામાં સારું જે કામ થાય છે સારામાં સારું કેવી રીતે થાય એના માટેનો પ્રયત્ન હોવો જોઈએ. આજે બીજી તો કોઈ લાંબી વાત નથી કરવી પણ એક માન્ય વડાપ્રધાનશ્રીના 9 સંકલ્પોમાંથી 1, 2, 3 એવા સંકલ્પો છે કે જે આપણે રોજ બરોજ આપણા સ્વભાવમાં હવે આવી જવા જોઈએ. તો જ આપણને ભવિષ્યમાં જે દૂરંદેશી જે એમની છે એ ભવિષ્યની ચિંતા આજથી કરવાની વાત છે. તો કે ભાઈ આજે આપણે જે પ્રમાણે વરસાદ આપણા ત્યાં પડે છે એ વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે આખી. ગ્લોબલ વોર્મિંગ આપણે જેને કહીએ છીએ, એક જ જગ્યાએ એક જ ધારો એક વરસાદ પડી જાય અને એ પડી જવાના કારણે આપણે કેટલા બધા મોટા નુકસાનમાં મુકાઈ જતા હોઈએ છીએ. આમાંથી નીકળવાનો કોઈ રસ્તો હોય તો એ શું રસ્તો? તો કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીશું એટલા આપણે આની અંદરથી ઝડપથી બહાર નીકળીશું. તો એ માન્ય વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ આપણે જેટલા ઝાડ ઉગે અહીંયા આગળ કદાચ આ કમ્પાઉન્ડ, આ સ્કૂલની કમ્પાઉન્ડ ક્યાં સુધી છે? ક્યાં ક્યાં શિક્ષક અહીંયા સુધી છે તો ઝાડ ક્યાં છે અંદર? એટલે હું તમને દેખાડી રહ્યો છું કે હવે જ્યારે ફરીવાર જ્યારે બોલાવો કાં તો એમને હું આવી જઈશ ગમે ત્યારે. તારે આ ઝાડ અહીંયા બધા ઉગેલા હોવા જોઈએ
અને ગામના દરેક જણ પાસે, કોઈની પાસે પોતાના ઘર આગળ જગ્યા ના હોય તો એમના નામથી પણ અહીંયા ઝાડ ઉગાડી શકે એવી વ્યવસ્થા કરી આપો એમને. દરેક જણા પોતાની માતાના નામે અહીંયા આવીને ઝાડ ઉગાડી શકે. વરસાદનું પાણી, અત્યારે આપણને પાણી અહીંયા મળતું હોય, વાપરવાની છૂટ છે. જે પાણી આવે છે એને શાંતિથી વાપરો, એની ના જ નથી. પણ વરસાદનું જ્યારે પાણી પડે તો એને કેવી રીતે સંગ્રહ કરી શકાય, અને સંગ્રહ નથી કરી શકતા તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય, એના માટે તમારે આંગળી ચીંધ્યાનું પૂન કરવાનું છે. અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા કોઈને પણ પકડીને તમે રિચાર્જિંગ બોર બનાવી શકો છો. એટલા પૈસા સરકારે આપ્યા છે. ધારાસભ્યોને 50 લાખ રૂપિયા ખાલી એની અંદર જ વાપરવાના છે, એ સિવાય બીજા કોઈ કામમાં વાપરવાના નથી. તો એમાં પણ તમારે, અને ગામમાં સ્વચ્છતા તો હોવી જોઈએ, હોવી જોઈએ ને હોવી જોઈએ. એમાં એકલા સરકાર તરફ તમે મીટ માંડીને બેસશો એ નહીં ચાલે. સરકાર તમારી સાથે ઊભા રહી અને આની અંદર કામ કરવા તૈયાર છે, પણ આપણા પણ સ્વભાવમાં આવવું જોઈએ કે ભાઈ કચરો પડ્યો છે એટલે આપણે ઉપર કચરો નાખવો એવું કોઈ જરૂરિયાત નથી હોતી. જે પડ્યો છે એને ઉપાડવાની વાત કરવાની વાત જગ્યાએ આપણે એમ કે એક જણે નાખ્યો તો આપણે બીજા નાખીએ, બીજો નાખે એટલે પછી વધતું જાય. તો આ પણ એક આપણા સ્વભાવ બને તો આપણા માટે મને લાગે છે ત્યાં સુધી ગામ અને ગામમાં થી જે બહાર જતા, આમાં શું છે, પૈસાની સાયકલ કેવી ફરે ખબર છે? પૈસા કમાઈશું, એક જણનો ઉદાહરણ ક્યાંક બધાએ સાંભળ્યું પણ હશે કે ભાઈ શું કરવાનું, તો કે પૈસા કમાવાના, આવી જા તું મારી જોડે. પછી શું કરશો, તો કે ફરી પછી ગાડીઓ બાડીઓ લાવીશું ને ફરીશું ને મજા કરીશું. પછી આગળ શું કરશો, તો કે એક સરસ મોટું ફાર્મ હાઉસ બનાવીશું અને ત્યાં આગળ પછી નાનું મોટી ખેતી કરીશું ને ભાઈ. તો પેલો કે હું ખેતી તો અત્યારે કરું છું ભાઈ, હવે પાછો મને ક્યાં ત્યાં લઈ જાય. પૈસા વધાર કરીને પાછું તો આવવાનું ત્યાં જ છે, તો પછી શેના માટે ઉધમાટ કરો છો? પણ કમાય એનોય વાંધો નથી, સારું કમાય એનોય વાંધો નથી, પણ જે સાયકલ કુદરત છે અને પ્રકૃતિ છે આપણું, એનું ધ્યાન રાખીને જો આપણે આગળ વધીશું તો જ એની આગળ વધી શકાય એવું છે. બાકી તો સરકારની યોજનાઓ અત્યારે ખૂબ સારી છે ગામ લોકો માટે. આ યોગથી આયુષ્યમાન કાર્ડ જે છે અને સ્વચ્છતાથી લઈને સેમિકન્ડક્ટર સુધી બધામાં અત્યારે દેશ આગળ છે, અને એમાં ગુજરાત તો છે જ આગળ. તો આ તમારે ખાલી યોગ થાય તો બરોબર છે, પણ યોગ ના થાય તો આયુષ્યમાન કાર્ડ તો બધાએ કઢાઈ જ લેવાનું. જેને જેને જરૂરિયાત વાળું હોય, જેને મળવા પાત્ર હોય, બધાએ કાર્ડ કઢાઈ રાખવું જોઈએ. પછી છેલ્લા દાડે દોડધામ કરો એ નહીં ચાલે. 5 લાખ રૂપિયા એટલે કઈ નાની વસ્તુ થોડી છે. એકદમ શાંતિ થઈ જાય કાર્ડ ગજવામાં હોય તો. પણ છેલ્લા દાડે આપણને દોડવાની ટેવ, પછી દોડાવશે કોઈકને, ધારાસભ્યને પકડશે ને કોઈક જિલ્લા પંચાયતના પ્રમુખને ને કે મારું કાર્ડ નથી ને મારે તો કાલ બાયપાસ કરાવવી પડે એવી છે ને. પછી પાછું એમાં ક્યાંક ખોટું કઢાવવાનું દોડામ દોડ કરાવી નાખે, તો આ લોકો ભાઈ અમને દોડાવી નાખે. પણ ખૂબ સારું ભાવ સાથે છે કે મારે પણ અહીંયા આવવાનું આજે મુશ્કેલ હતું, પણ તમારા બધાના હૃદયના ઉદ્ગાર જેને કહી શકાય કે જેમાં હું રોકાઈ જ ના શકું, અહીંયા સુધી મારે પહોંચવું જ પડે. આની જ વાત છે કે ભાઈ આ ભાવ તમારો મજબૂત ભાવ હતો એટલે અમે પણ અહીંયા સુધી પહોંચી શક્યા. અને ખૂબ સારું બિલ્ડિંગ બન્યું છે. આની અંદર ભણતા દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભણી ગણીને ખૂબ આગળ વધે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.